ધારીથી હૃદયદ્રાવક અને ચકચારી મચાવનારી ઘટના આવી સામે. વાડીની જમીનમાંથી મળ્યું દટાયેલું માનવ કંકાલ. સંબંધો થયા શર્મસાર. જુઓ મોટો પર્દાફાશ. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના બની. અહીં એક વાડીમાં જમીનમાં દાટેલી હાલતમાં માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. પ્રાથમિક તપાસમાં આ શબ કોઈ 30 વર્ષીય યુવકનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. ગામની સીમમાં આવેલી વશરામભાઈ સેંજલિયાની વાડીમાં કોઈનું શબ દાટેલું હોવાની માહિતી પોલીસને મળી. આ માહિતીના આધારે ધારી પોલીસનો કાફલો છે ઘટના સ્થળે દોડી આવ્યો. મામલતદાર તંત્રની હાજરીમાં જમીનનું ખોદકામ કરવામાં આવતા અંદરથી માનવ કંકાલ મળી આવ્યો. આ યુવક કોણ છે, તેની હત્યા ક્યારે અને કોણે કરી, તે તમામ પ્રશ્નોના જવાબ મેળવવા પોલીસે આસપાસના વિસ્તારના ગુમ થયેલા યુવકોની યાદી તપાસવાનું શરૂ કરી દીધું. 1 માસ પહેલાની ઘટનામાં સીમમાં દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરતા આખો ભાંડો છે એ ફૂટ્યો. યુવકની હત્યા થઈ હોવાની શંકાએ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, જે તપાસમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો. તારીખ 31/12/2025ના રોજ ધારી પોલીસ સ્ટેશનમાં કનુભાઈ ભીમભાઈ ચારોલિયા દ્વારા ટેલિફોનિક માહિતી આપવામાં આવેલી હતી કે તેમના જે ખેતર છે એની બાજુના ખેતરમાં એક માનવ કંકાલ દેખાઈ રહ્યું છે. જેની વર્દી મળતા જે ધારી પોલીસ સ્ટેશનના સ્ટાફ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા હતા અને તેમને અડધી દાટેલી હાલતમાં એક માનવ કંકાળ મળેલું હતું. આના વિશે જ્યારે વધારે પૂછપરછ કરી તો એ માનવ કંકાળ છે એ વશરામભાઈ શામજીભાઈ સેંજલિયાની વાડીમાં મળેલું હતું. વશરામભાઈ સેંજલિયાને જ્યારે પૂછપરછ કરવામાં આવી તેમના પરિવારના સભ્યો અને આના વિશે, તો એમના દ્વારા જણાવવામાં આવેલું કે તેમના પરિવારમાં એક મોટો દીકરો છે અને એ પોતે જે રાજકોટ રહે છે અને તે પોતાના નાના દીકરા સાથે રહે છે. એમને જ્યારે એમના નાના દીકરાના ક્યાં છે એના વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યું હતું અને ફેરવીને વાતો કરવામાં આવી હતી તેમના દ્વારા. પોલીસે જ્યારે એમની સઘન પૂછપરછ કરી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેમનો જે નાનો દીકરો છે હિતેશ, એ દારૂ પીવાની ટેવવાળો હતો અને અવારનવાર ઘરેથી હેરાન પરેશાન કરતો હતો, ઘરના સભ્યો જોડે ઝઘડો પણ કરતો હતો. અને એમણે વધુમાં જણાવ્યું કે 24/11/2025ના રોજ જ્યારે વશરામભાઈ શામજીભાઈ સેંજલિયા એ પોતાના ઘરે આવ્યા ત્યારે જે એમનો દીકરો જે છે એ આરોપી છે એમના પત્ની અને પોતાના સગા માતા એમની જોડે મારપીટ કરી રહ્યો હતો, ગેરવર્તન કરી રહ્યો હતો અને બીભત્સ માંગણી કરી રહ્યો હતો. જેના લીધે વશરામ શામજીભાઈ સેંજલિયા છે તેમને દોરડી દ્વારા જે તેમનો પુત્ર છે એનું ગળું દબાવી અને તેનું મૃત્યુ કરી દીધું હતું. બાદમાં એ પોતાના સનેડામાં એમની જે ડેડ બોડી છે એને લઈ જઈ પોતાના ખેતરે જઈ અને એમણે દાટી દીધેલી હતી. આ ઘટનાની પોલીસને જાણ થતાં ધારી પોલીસ સ્ટેશન ખાતે મર્ડરની એક FIR નોંધવામાં આવેલી છે, જેનામાં સરકાર તરફે ફરિયાદી ધારી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર KB જાડેજા છે અને આ સમગ્ર ઘટનાની તપાસ ખાંભા PI MA દેસાઈને સોંપવામાં આવેલી છે. આરોપી વશરામના પુત્ર હિતેશ દારૂ પીવાની ટેવવાળો હતો, જેના કારણે માતા સાથે વારંવાર તે ઝઘડો કરતો દારૂ પીને. પુત્રના આવી હરકતથી કંટાળીને પિતાએ પુત્ર હિતેશનું 24 નવેમ્બરે દોરડા વડે ગળું દબાવી હત્યા કરી દીધી, જે બાદ લાશને પોતાની વાડીના શેઢે દાટી દીધી. એઝ ઓફ નાઉ અન્ય કોઈ લોકોની આમાં મદદગારીનો સામે નથી આવ્યું, પણ જો આવશે આવું કોઈ પણ સામે તો તમને જાણ કરવામાં આવશે. આ જે ઘટના બની ગળું દબાવી અને મારી દેવામાં આવેલું, એ ઘટના એમના ઘરની અંદર જ બનેલી છે અને ત્યારબાદ એમણે જે ડેડ બોડીને છે એને જઈને ડિસ્પોઝ એમણે પોતાનું ખેતરના જે શેઢો છે ત્યાં કરેલો હતો. આ ઘટના બનેલી છે 24/11/2025ના રોજ અને ગઈકાલે આ સામે આવેલું છે. ધારી પોલીસે આ મામલે પિતા વશરામ સેંજલિયા સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ કરી. 1 મહિના પહેલા બનેલી આ ઘટનાનો ભેદ ઉકેલતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લોહીના સંબંધોમાં સર્જાયેલા આ લોહિયાળ જંગે અનેક સવાલો ઊભા કર્યા છે. ગુજરાત તક માટે અમરેલીથી ફારૂક કાદરીનો રિપોર્ટ.